રાધનપુર રાજગઢી પાસે ખુલ્લી ગટરમાં બાળક પડી જતા હડકંપ, 24 કલાકમાં ઢાંકણા ન બંધ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. રાધનપુર નગરપાલિકાની વહીવટહીનતાના દિવસે ગંભીર બની રહી છે. શહેરમાં ખુલ્લી ગટરો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને હવે આ વહીવટના કારણે નાના નિર્દોષ બાળકોનું જીવન જોખમાય તેવો બનાવ સામે આવ્યો છે. આજે રાધનપુરના રાજગઢી સામે આવેલા દોસ્તી કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લી ગટરમાં શાળાનું એક નાનું બાળક પોતાની સાયકલ સાથે પડી ગયું હતું. સદનસીબે ત્યાં હાજર રહેતા વેપારીઓએ તાત્કાલિક દોડીને બાળકને બચાવી લીધો અને મોટો દુર્ઘટના થતાં અટકાવી હતી. ગટરમાં લોખંડના ભાર અને જીવલેણ સળિયા મુકાયેલા હતા, જેના જીવલેણ ખતરો બની શકે સ્વાભાવિક છે. આ અંગે સ્થાનિક વેપારીઓએ અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વોર્ડ 1ના કોર્પોરેટર જયાબેન ઠાકોર સાથે લીલાબેન મકવાણા તાત્કાલિક પહોંચ્યા હતા અને ઘટના અંગે વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ રાધનપુર નગરપાલિકામાં જઈ અધિકારીઓને મળ્યા અને 24 કલાકની અંદર ગટરના ઢાંકણા બાંધવાની કડક માંગણી કરી છે. કાર્યકરોએ ચેતવણી આપતા જણાવ્યું કે જો 24 કલાકમાં ગટરના ઢાંકણા બાંધવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરી રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનના માર્ગે જઈશું. રાધનપુરના નાગરિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તત્કાલ પગલાં લે અને આવા ખતરનાક ખુલ્લા ગટર બંધ કરે, જેથી નાગરિકોના જીવને સલામતી મળે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર.